हेलो दोस्तों, आज हूँ આવી ગયો પાછો નવો બ્લોગ વિડીયો લઈને તમારે लिए। तो दोस्तों वीडियो गमे लाइक शेयर सब्सक्राइबर करजो ने આગળ આગળ શેર કરજો। બે ભાઈની વસારે એક વાત છે। તો દોસ્તો આપણો જ ભાઈ ભેળા નાનું તા રમ્યા અને ભણ્યા હર્યા ફર્યા ખાધું પીધું ભેળા હોતા ને ભેળા રમ્યા અને જો હોશિયાર થઈ ગયા તો આપણું પારકા વ્યક્તિને દોસ્ત બનાવી લી। जब કે त्यो दोस्त આપણો सही मुसीबत साथ दे तो ठीक नहीं बात છે। अगर साथ नहीं दे અને ખાલી આપણો યુઝ કરે તેને લીએ તો દોસ્તો એવા દોસ્તનો સાથ નહીં કરવાનો અને આપણા ભાઈને દોસ્ત બનાવીને અને તેની સાથે વ્યવસ્થિત રહેવાનું, તેની સાથે વ્યવસ્થિત હરવાનું ફરવાનું અને ગમે એવી મુસીબત આપણે આવી જઈ તો આપણો ભાઈ આપણને કદી બી સહયોગ દે, સપોર્ટ કરે અને આપણને તેની મુસીબતમાં ही ટાળે। અને દોસ્તને આપણું બોલાવું ફોન કરીને તે કેર આવે ને કેર આપણી મુસીબત પૂરતી લગાડે। તો દોસ્તો બે ભાઈ વસારે બે ભાઈનો એક દોસ્તી બનાવી લેવાની અને ભેળા ને ભેળા રહેવાનું, ભેળો ને ભેળો ફરવાનું, હર મુસીબતમાં ભાઈને સાથ આપણે દેવાનો, આપણે ભાઈ સાથ દે તો એવું જીવન જીવવાનું। તે આપણને ગમે એવી મુસીબત આવે તો ટાળી શકીએ આપણું બે ભાઈ થાય અને એકલા પર પડી જાય તો કોઈ સહયોગ દે નહીં। આજકાલના આપણામાં શું ચાલી રહ્યું કે ભાઈને તો ગણતરી જ નહીં મળે। ખાસ મુસીબત આવે ત્યારે આપણે ભાઈને યાદ કરીએ કે ભાઈ મારે એવું તેવું થયું કે તેઓ કદી બી એક સેકન્ડ બી વિચાર હે નહીં કે आज यार हूँ मारा भाई ની મદદ કરું કે નહીં કરું એવું નહીં વિચારે, પણ મદદ કરવા અવશ્ય જાગી જાય। અને દોસ્તને આપણે બોલા હું કે યાર એની મુસીબતને માર શું લેવા લેવી યાર, હું એમાં હું એના ચક્કરમાં હું લેવા પડું, તો એવો વિચાર કરીને તેઓ વિચાર કરે અને આપણો ભાઈ આપણે હલીએ વિચાર નહીં કરે। તો આપણા ભાઈને દોસ્ત બનાવો અને આપણું નાનુંથી ભણ્યા ગણ્યા અને નાનુંથી મોટા થયા ખાધું પીધું એક થાળેમાં એવા રહ્યા આપણને આખી જીવન તક આખી જિંદગી તક એવી રીતે જીવન જીવવું કે ગમે એવી દુનિયાની તાકાત આપણને હરાવી નહીં શકે અને આપણને મુસીબત આલી પણ બી નહીં શકે। તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને આગળથી આગળ શેર કરજો। જય ગુરુ માલિક।